સઉદી અરબમાં એક દાડમ 10 રિયાલની છે. મારું નામ છે શાહિદ. હું છું વડોદરાથી સઉદી અરબમાં ડ્રાઇવિંગ કરું છું. સવારમાં ઉઠીને નહીં ધોઈને પી લઉં છું મેં પહેલા ગરમ પાણી. 8:30 વાગે આવ્યો તો મેડમનો ફોન કહે છે કે જવાનું છે છોકરીને લઈને દવાખાને. તો મેં રૂમ પરથી નીકળી જાઉં છું. લઈને આવી ગયો તો હોસ્પિટલ. પછી એમને છોડીને મેં જોતેલો પાર્કિંગની જગ્યા, પણ જગ્યા જ નથી. આ હોસ્પિટલ એવું છે કે જ્યારે બી આવું ત્યારે પાર્કિંગની જગ્યા જ નથી મળતી. ગાડીમાં બેસી રહીને કંટાળી ગયો તો પછી મેં આવ્યો તો બહાર. તો એટલામાં જોયું કે હેલિકોપ્ટર ઉડવાની તૈયારી કરે છે. આ સઉદી અરબની ઇમરજન્સી એમ્બ્યુલન્સ છે. અહીંની સરકારી ઇમરજન્સીમાં હેલિકોપ્ટર મોકલે છે. દવાખાનાનું કામ પતાવીને મેડમને ઘરે છોડીને આવી ગયો તો ખાવાનું લેવા. ખાવાનું લઈને મસ્જિદ પર જ બેસીને ખાઈ લઉં છું. રૂમ પર જતો જ નહીં. ડુંગળી બટાકાનું શાક અને તંદૂરી રોટલી છે. ખાવાનું ખાઈને મેં આવી જાઉં છું નમાજ પડવા. આવ્યો તો સુપર માર્કેટ. તો દાડમ જોઈને એની કિંમત પૂછી તો કે એક દાડમના 10 રિયાલ. આપણા ઇન્ડિયાના 250 રૂપિયાની એક જ દાડમ છે. પછી પાછી મૂકીને નીકળી જાઉં છું અહીંયાથી. પછી આવી જાઉં છું રૂમ પર. આજે 8:30 વાગે ઉઠી ગયો હતો એટલે થોડી વાર ઊંઘી જાઉં છું. થઈ જાય છે નમાજનો ટાઈમ તો મેં ઉઠીને જતો રહું છું નમાજ પડવા. રાતે લાગી ગઈ હતી ભૂખ તો મેં આવી જાઉં છું હોટલ પર શાક લેવા. શાક લઈને આવી ગયો તો રૂમ પર. ખીચડી તો જાતે બનાવી હતી આજે. પછી એને વઘારી દઉં છું. શાક ને ખીચડી ખાઈ લઉં છું. છેલ્લે ફોલો કરતા જજો.